અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજે દેશની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આઝાદી પછી પ્રદેશ અને દેશના વિકાસમાં પણ ડેમો આવ્યા, કોરિડોર આવ્યા, રોડ રસ્તા આવ્યા, હાઇડ્રો પ્રોજેક્ટ આવ્યા, આંબા ડુંગર જેવા યુરેનિયમ પ્રોજેક્ટ આવ્યા, જીઆઈડીસી બધામાં જમીનો આપી છે। પછી પણ આદિવાસીઓ માટે આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું અમારે હોય તો હવે અમે સહન કરવાના નથી। હવે જો હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમારા ખેડૂતોની જમીનો લેવા માટે જે કલેક્ટર એસપી પોલીસને લઈને આવે છે ત્યારે એમને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસીઓને છંછેડવાનું કામ કરશો તો એ ચાહે પોલીસ ખાતું હોય, જંગલ ખાતું હોય, અમે જે દિવસે રોડ પર ઉતરીશું તે દિવસે પાડલિયામાં જે આદિવાસીઓએ કરી છે એ પ્રકારની અહીંયા પણ થશે। એવી 55 કરોડ, 300 કરોડ, 400 કરોડની ઘણી પાણી પુરવઠાની યોજનાઓ બની છે। આજે નળમાંથી હવા નીકળે છે, કોઈ જગ્યાએ પાણી આવ્યું નથી। માત્ર ને માત્ર એમના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ કૌભાંડો કરવા માટે આવા પ્રોજેક્ટો બને છે। અહીંયા બચુભાઈ ખાબડે મનરેગામાં કૌભાંડ કર્યું અને અમારા ગરીબોની રોજગારી છીનવી લીધી છે। એનો જવાબ આ વખતે જનતા આપવાની છે। ઉમેદવારોને ઉઠાઈ જવાની વાત છે, ઉમેદવારોને લડતા રોકી રહ્યા છે, શું કહેશો? અમે લોકશાહીના ઢબે ચૂંટણીઓ લડવા માંગીએ છીએ અને ભાજપના લોકો ચૂંટણી વગર જીતીને શાસનમાં આવીને એમની 5 પેઢીનું કરવા માંગે છે। ત્યારે લોકશાહી બચાવવા માટે અમે લડીએ છીએ। ભાજપે જે પ્રકારે ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ ખેંચવા માટે કિડનેપ અને હાઇજેક કર્યા એ લોકશાહીનું પતન છે। લોકશાહીની નીચલા સ્તરની રાજનીતિ છે। અમારે કોઈને ઉઠાવવા હોય તો અમે બી 15-20 જણને અહીંથી ગાયબ કરી દઈએ, હોદેલા ના મળે, પણ અમે એવું કરવા નથી માગતા। બાકી ભાજપવાળાને અમારે ગાયબ કરવા હોય તો કરી દઈએ, પણ અમે લોકશાહીમાં લોકોનો અધિકાર છીનવવા નથી માગતા। એટલે જે પણ ભાજપે આ પ્રકારનું ગુજરાતમાં કર્યું છે એનો જવાબ ગુજરાતની જનતા આપશે। બીજી વાત છે, તમે પંચ પરથી એવું કીધું કે ભાજપવાળાના પૈસા લઈ લેજો, તો ભાજપવાળા પૈસા વેચે? કોઈ કપાસ વેચીને કે મકાઈ વેચીને લોકોને પૈસા આપવા નથી આવવાના। બધા કૌભાંડ કરીને, ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલા પૈસા જ આ ચૂંટણીઓમાં ઘરે રાતે ચોરની જેમ 2-2 વાગે દરવાજા ઠોકવા આવશે, 4 વાગે દરવાજા ઠોકશે, કાકા 2000 લઈ લો, સવારે મત આપજો। ત્યારે એ પૈસા એ જનતાના પૈસા છે, કોઈના ઘરની ખેતીના પૈસા નથી। એટલે અમે તો લોકોને કીધું છે આપે એટલે લઈ લેજો, પણ મત ઝાડુને આપજો। ભાજપવાળા પૈસા વેચે છે? છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની અમે બનાવવા માટેના પ્રયાસ કરીએ છીએ, આખી જિલ્લા પંચાયત અને નસવાડી તાલુકા પંચાયત સહિત કવાડ, પાવીજેતપુર, કદવાલ જેવી તાલુકા પંચાયતો પણ આમ આદમી પાર્ટીની બને છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।